હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ એન્જિનિયરિંગ મિકેનિક્સની અંદર ચેપ્ટર નંબર 5 કે જે જીટીયુની એક્ઝામમાં 14 માર્ક્સનું પૂછાય છે એનો અભ્યાસ કરીશું. આ ચેપ્ટર છે એના બે પાર્ટ્સમાં વિડીયો બનાવીશ. પહેલા પાર્ટની અંદર આપણે જે થિયરીના જે ક્વેશ્ચન છે એ અભ્યાસ કરીશું. બીજા પાર્ટની અંદર આપણે એના દાખલા લઈ લઈશું, એટલે કે એના ન્યુમેરિકલ્સ લઈ લઈશું. ચેપ્ટર જે છે 14 માર્કનું છે, પણ તમને કહું તો લગભગ 10 માર્કની તો તમારી થિયરી પૂછાશે. એક 4 માર્કનો એક્ઝામ્પલ તમારો પૂછાશે. એ કઈ ટાઈપના હશે આપણે બીજા વિડીયોમાં જોઈ લઈશું. તો આ વિડીયોની અંદર 5 થી 6 જે આઈએમપી થિયરી છે કે જેમાંથી જ તમારું 10 માર્કનું એક્ઝામમાં પૂછાશે એનો અભ્યાસ કરીશ. તો વિડીયો લાસ્ટ સુધી જોજો. ક્વેશ્ચનના આન્સર કેવી રીતે લખવાના છે એ બી તમને હું કહી દઈશ. તો સૌથી પહેલા જે પૂછાતો હોય ક્વેશ્ચન છે એ છે તમારો ફ્રિક્શન એન્ડ ઇટ્સ ટાઇપ્સ, એટલે ગુજરાતીમાં ઘર્ષણ અને તેના પ્રકારો થશે. તો સૌથી પહેલા આપણે ઘર્ષણની વ્યાખ્યા લખવાની છે કે કોઈ બી પદાર્થ ગતિમાં હોય કે સ્થિર હોય તો એને અવરોધતું એક બળ લાગતું હોય જેને ઘર્ષણ કહેવાય. ઓકે, એટલે કોઈ પદાર્થ સ્ટેટિક હોય કે પછી મોશનમાં હોય તો એને એક અપોઝ કરતું એક ફોર્સ લાગે એને આપણે કહીએ ફ્રિક્શન. ફ્રિક્શન જે છે એ બે ટાઈપનું આવે, એક સ્ટેટિક અને એક ડાયનેમિક. સ્ટેટિક એટલે સ્થિર અને ડાયનેમિક એટલે ગતિ. ઓકે, સ્ટેટિક અને ડાયનેમિક. હવે ડાયનેમિકના પાછા બીજા બે ટાઈપ આવે. એની અંદર એક તો રોલિંગ ફ્રિક્શન આવશે તમારું અને એક બીજું આવશે સ્લાઇડિંગ. ઓકે, આ ફ્રિક્શનના બધા ટાઈપ છે. હવે સ્ટેટિકની વાત કરીએ તો કોઈ પદાર્થ સ્થિર હોય એના ઉપર ઘર્ષણ લાગે. જેમ કે હું અત્યારે જમીન પર ઊભો રહ્યો છું તો મારા પગ અને જમીન વચ્ચે એક ઘર્ષણ લાગતું હોય કે જેના લીધે હું લપસીને પડી નથી જતો, તો એ સ્ટેટિક છે કે જે સ્થિર પદાર્થ માટે લાગતું હોય. ડાયનેમિક એટલે જે ગતિ કરતા પદાર્થો એના માટે લાગતું હોય. હવે ગતિ બે રીતે થાય, કાં તો તમે સ્લાઇડિંગ કરો કાં તો રોલિંગ કરો. સ્લાઇડિંગની વાત કરીએ તો એક લસરપટ્ટી ઉપર કોઈ પદાર્થ, મતલબ આપણે જ કે લસરપટ્ટી પર સરકતા હોય ત્યારે આપણી અને જે લસરપટ્ટી છે એ વચ્ચે ઘર્ષણ લાગતું હોય જેના લીધે આપણે થોડીક એટલે મતલબ ઓછી સ્પીડમાં રોલ નીચે ઉતરતા હોય તો એ સ્લાઇડિંગ ફ્રિક્શન થઈ ગયું. બીજું રોલિંગ ફ્રિક્શન છે. તો જેમ કે આપણે રોલિંગની વાત કરીએ કે કારની વાત કરીએ તો કોઈ ઢાળ ઉપર કાર હોય તો એના ટાયર અને એ જે રોડ છે ઢાળ પરનો એની વચ્ચે જે રાખશે એ કેવું હશે? રોલિંગ ફ્રિક્શન હશે, કારણ કે ટાયર છે એ રોલ કરીને નીચે આવતો હોય. ઓકે, અને લસરપટ્ટી પર આપણે સ્લાઇડ કરીને નીચે આવતા હતા. તો આ રીતે પહેલા ઘર્ષણની વ્યાખ્યા લખવાની અને આ રીતે તમે ટાઈપ્સ બતાવી દો અને દરેક ટાઈપ્સ વિશે એક લાઈન લખીને એનું એક્ઝામ્પલ બી લખી દેવાનું. પહેલો ક્વેશ્ચન. તો ચલો બીજો ક્વેશ્ચન જોઈએ. લોઝ ઓફ ફ્રિક્શન. ઓકે, ઘર્ષણના નિયમો છે. હવે ઘર્ષણના નિયમો છે ને એ સ્ટેટિક ફ્રિક્શન માટેના છે, વધારે પૂછાતા હોય છે. સ્ટેટિક ફ્રિક્શન માટેના એટલે સ્થિત ઘર્ષણ માટેના. ગુજરાતીમાં બી લખવું એને કયું કહેવાશે? સ્થિત ઘર્ષણ. તો સ્થિત ઘર્ષણના નિયમો લખવાના છે. તો સ્થિત ઘર્ષણના ટોટલ 5 નિયમો આપેલા છે. તો 5 નિયમમાં પહેલો નિયમ કંઈક આ રીતે છે કે જે પદાર્થ ગતિ કરતો હોય એની ઓપોઝિટ ડાયરેક્શનની અંદર ફ્રિક્શન લાગે. સિમ્પલ વાત છે કે માન લો કે કોઈ જેમ કે લખોટીની વાત કરીએ તો એ લખોટીને આપણે ફ્લોર ઉપર રોલ કરાવીએ. એક લખોટીને ફ્લોર ઉપર આ રીતે રોલ કરાવીએ આ દિશામાં, તો શું થશે? એ આગળ જતા જતા કોઈક જગ્યાએ સ્ટોપ થઈ જાય. માન લો અહીંયા આવીને સ્ટોપ થઈ જાય છે. એનું કારણ શું છે? તો એ લખોટી આ દિશામાં ગતિ કરતી હતી પણ એને ઓપોઝિટ ડાયરેક્શનની અંદર ફ્રિક્શન લાગે. તો વિરુદ્ધ દિશામાં ફ્રિક્શન લાગતું હતું એટલે એક જગ્યાએ જઈને સ્ટોપ થઈ ગઈ. ઓકે, તો આ પહેલો જ. પછી બીજી વાત કે જેટલું ફોર્સ તમે લગાવો એટલું જ તમને ફ્રિક્શન લાગે. આ રીતે લખેલું આવે છે. ઓકે, જે લંબ પ્રતિક્રિયા બળ હોય એટલું જ ઘર્ષણ બળ લાગે. એ બી એક એનો નિયમ છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે એ બી વાત કરી લીધી. પછી ઓકે, હા, બીજી વાત મેઇન કે જે ફ્રિક્શન લાગે એ એરિયા પર ડિપેન્ડ ના કરે. એરિયા એટલે કે ક્ષેત્રફળ પર ડિપેન્ડ ના કરે. હાના પર ડિપેન્ડ કરે? તો કે રફનેસ પર ડિપેન્ડ કરે. એની રફનેસ એટલે કેટલી ખરબચડી સપાટી છે એના ઉપર આધાર રાખે. એરિયા પર ડિપેન્ડ ના કરે. ઓકે, ચલો આ લખોટીની જે વાત કરી એને હું ફ્લોર પર કર્યું, એની જગ્યાએ એક નાનું પાટિયું લઈ લઈએ, પેડ. એ પેડ ઉપર બી લખોટી કરું તો એને એટલું જ ઘર્ષણ લાગશે જેટલું ફ્લોર પર લાગતું હતું. કેમ? તો કે બંનેનું ક્ષેત્રફળ ભલે અલગ અલગ છે પણ બંનેની રફનેસ કેવી? જેમ કે ફ્લોરની વાત કરીએ તો ટાઇલ્સ બી એટલી જ ક્લીન હોય છે, જ્યારે પાટિયું હોય એ બી એટલું જ ક્લીન હોય. પણ એની જગ્યાએ ફ્લોરની જગ્યાએ આપણે કોઈ બીજી ખરબચડી સપાટી લઈ લઈએ તો પછી એ જગ્યાએ ફ્રિક્શન બદલાય. તો ફ્રિક્શન જે છે એ રફનેસ પર આધાર રાખે છે, ના કે એરિયા ઉપર. ઓકે,
તો આવા 5 જે નિયમો આપેલા છે ઘર્ષણના એ લખી દેવાના છે. 3 માર્કનો ક્વેશ્ચન પૂછાતો હોય છે આ. એના પછી છે ઘર્ષણના ફાયદા અને ગેરફાયદા. ઓકે, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. તો એડવાન્ટેજીસની પહેલા વાત કરીએ તો ઘર્ષણની મદદથી આપણે જમીન પર ચાલી શકીએ, મોટો એડવાન્ટેજ છે. આઈધર આપણા પગ અને જમીન વચ્ચે જો ફ્રિક્શન ના લાગતું હોત તો આપણે લપસીને પડી જ જતા ઓલ ટાઈમ. એટલે એ ફ્રિક્શનનો એક મોટો એડવાન્ટેજ છે. બીજા એડવાન્ટેજની વાત કરીએ તો ફ્રિક્શનના લીધે ઓકે ચલો, ફ્રિક્શનના લીધે જ આ ટાયર જે હોય ગાડીના એ સ્લીપ નથી ખાતા. એવા 3-4 ફાયદાઓ છે ઘર્ષણના, એ લખવાના આપણે. ગેરફાયદાની વાત કરીએ તો ગેરફાયદાની અંદર ઘર્ષણના લીધે મશીનના પાર્ટ્સ હોય એ ઘસાઈ જાય, ઓકે, ગરમ થઈ જાય, કટાઈ જાય. એ બધી વસ્તુ છે એ ઘર્ષણના લીધે થાય. તો જે બી મશીન હોય એ હીટ મારે એટલે કે ગરમ થઈ જાય. એનું કારણ શું છે તો કે મશીનની અંદર જે પાર્ટ્સ હોય એકબીજા સાથે રોલિંગ કરતા હોય કાં તો સ્લાઇડ કરતા હોય, તે બંને વચ્ચે ઘર્ષણ લાગે. જેમ કે આપણી સાયકલની ચેનની બી વાત કરીએ તો એ ચેન છે જે આમ ફર્યા કરતી હોય ચેન ચક્કરમાં, તો એ ઘસાઈ જાય એટલે પછી કાટ લાગી જાય છે એને. કોઈક વાર અવાજ બી આવે તો અવાજ બી પેદા થાય મશીનની અંદર ઘર્ષણના લીધે. તો 3-4 ફાયદા લખવાના, 3-4 ગેરફાયદા લખવાના. 4 માર્કની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે. એના પછી જોઈએ આપણે ચોથો ક્વેશ્ચન તો ડિફાઇન. ઓકે, એટલે વ્યાખ્યાઓ લખવાની. કઈ કઈ વ્યાખ્યાઓ છે? ઘર્ષણ કોણ, ઘર્ષણાંક અને વિશ્રામ કોણ. ઇંગ્લિશમાં એંગલ ઓફ ફ્રિક્શન, કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન અને એંગલ ઓફ રિપોઝ. ખાલી વ્યાખ્યાઓ લખવાની છે તો એક એક લાઈનની અંદર વ્યાખ્યાઓ લખી દેવાની. એના સૂત્ર જો આપેલા હોય જેમ કે ઘર્ષણ કોણનું F/N એવું ફોર્મ્યુલા આપેલી છે તો ખાલી ફોર્મ્યુલા અને વ્યાખ્યા લખી દેવાની છે. 3 માર્કની અંદર પૂછાય. 3 વ્યાખ્યાઓ સમજાવો ખાલી તો 3 જ લાઈનનો તમારો આન્સર થઈ જશે ને 3 માર્ક મળી જશે. તો ખાસ તૈયાર કરી દેવાની. આ વ્યાખ્યાઓ આ ચેપ્ટરમાંથી પૂછાતી જ હોય છે. ચલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ઓકે, પ્રૂવ ધેટ લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન ઇઝ ઇક્વલ ટુ ધ એંગલ ઓફ રિપોઝ. એટલે કે સાબિત કરો ઘર્ષણ કોણ ને વિશ્રામ કોણ સમાન હોય છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કોઈક વાર 4 માર્કની અંદર પૂછાય છે કાં તો 7 માર્કની અંદર બી પૂછાય છે. તો એને સમજતા પહેલા તમને ફ્રિક્શનની જે ફિગર હોય છે એ મોસ્ટલી કઈ રીતે આવે છે બતાવી દઉં. આ રીતે એક સપાટી છે કે જેના ઉપર એક બ્લોક મૂકેલો છે. કે થોડુંક નીચેથી ડ્રો કરીએ. ઓકે, આ રીતે એક સપાટી છે કે જેના ઉપર આપણે અહીંયા બ્લોક મૂકેલો છે. ઓકે, અહીંયા એંગલ આલ્ફા જેટલો છે. આ બ્લોક છે એના ઉપર આ દિશામાં લાગશે ફ્રિક્શન, કારણ કે બ્લોક અત્યારે નીચે તરફ સરકે છે. અહીંયા લંબ પ્રતિક્રિયા બળ લાગે N. આ બ્લોક છે નીચે સરકવાનો એટલે એનું વજન એટલે કે W આ દિશામાં લાગે. તો પછી W કોઈ ખૂણા પર લાગે છે એટલે એના બે કમ્પોનન્ટ્સ બહાર નીકળે. જો બળોના વિઘટનની રીત હતી સિગ્મા H ને સિગ્મા V વાળી, તો અહીંયા આ ખૂણો બી આપણે આલ્ફા લઈએ તો એની સામેની બાજુ, ઓકે, એટલે સામેની બાજુ એટલે આ થઈ જશે. તો એ થઈ જશે તમારી W sin આલ્ફા અને આ થઈ જશે W cos આલ્ફા. ઓકે, આ ખૂણોને જો આપણે આલ્ફા લઈએ ઇન કેસ તો એની સામેની બાજુ sin આલ્ફા થઈ જાય અને આ જે પાસેની બાજુ છે એ cos આલ્ફા થઈ જાય. તો આ સિસ્ટમ માટે તમે દેખો કે અહીંયા F છે તો એની નહીં સોરી અહીંયા N છે. એક મિનિટ, મારી ભૂલ થઈ ગઈ છે. અહીંયા માઇનર ચેન્જ આવશે sin ને cos ની અંદર, બતાવું કઈ રીતે. ઓકે, ચાલો હવે અહીંયા આગળ આપણે આ ખૂણો આલ્ફા નથી લેવાનો, આ ખૂણો આલ્ફા લેવાનો. તો એની સામેની બાજુ એટલે અહીંયા sin આલ્ફા આવશે અને અહીંયા cos આલ્ફા આવશે. તમે યાદ કરી લેશો તો બી ચાલશે. તો અહીંયા દેખો જરા, અહીંયા N છે તો એની સામે લાગે છે ફોર્સ N, તો પેલી બાજુ લાગે છે W cos આલ્ફા. જ્યારે અહીંયા રાઈટ સાઈડ પર F લાગે છે તો અહીંયા લેફ્ટ સાઈડ પર W sin આલ્ફા લાગે છે. તો F બરાબર લખાશે W sin આલ્ફા. હવે આગળના ક્વેશ્ચનની અંદર આપણે ઘર્ષણ કોણ એટલે એંગલ ઓફ ફ્રિક્શનની જે વ્યાખ્યા લખીશું તો એની વ્યાખ્યા આ રીતે છે કે W is equal to F/N. તો આપણી પાસે F ની વેલ્યુ છે. અહીંયા F is equal to લખવાનું છે W sin આલ્ફા, N ની જગ્યાએ લખવાનું છે W cos આલ્ફા. તો આ બંને કટ થઈ જાય છે તો આન્સર આવે છે sin by cos એટલે કે tan આલ્ફા. તો આ થઈ ગયું ઘર્ષણ કોણ. ઘર્ષણ કોણ થઈ ગયો μ બરાબર tan આલ્ફા. હવે આપણે અહીંયા બીજી કોની વાત કરવાની છે? ઘર્ષણ કોણ સિવાય બીજી વાત કરવાની છે વિશ્રામ કોણની. તો બીજી વિશ્રામ કોણની જે વ્યાખ્યા લખશો તો ત્યાં તો તમારી ડાયરેક્ટ ફોર્મ્યુલા છે W બરાબર tan phi, સોરી μ બરાબર tan phi. તો દેખો જરા, આ બી μ છે ને આ બી μ છે, એનો મતલબ કે બંનેની ડાબી બાજુ સેમ છે. તો આના પરથી આપણે એવું લખી શકીએ કે tan આલ્ફા અને tan phi કેવા હશે? સેમ હશે. તો પછી અહીંયા બંને બાજુથી tan કટ થઈ જાય, એનો મતલબ આલ્ફા બરાબર શું થઈ ગયું તમારું?
5 થઈ ગયું. એનો મતલબ કે વિશ્રામ કોણ ને ઘર્ષણ કોણ બંને કેવા છે? સેમ છે. તો આ રીતે ડિરાઈવ કરવાનું છે. ખાલી આ ફિગર પરથી આ બે વસ્તુ યાદ રાખવાની છે અને એ ફોર્મ્યુલા મૂકી દો એટલે તમારા બે ઇક્વેશન આવી જશે. એકદમ સહેલો ક્વેશ્ચન છે. 7 માર્કની અંદર બી જીટીયુમાં પૂછાયેલો છે તો પૂછવાના ચાન્સ થોડા વધારે છે. 4 માર્કમાં પૂછાય તો બી બહુ લેન્ધી નથી ક્વેશ્ચન, એટલે બહુ વાંધો નહીં આવે. આઈ થિંક 5 જ થિયરી છે જે કરવાની છે. ઓકે, તો આ ચેપ્ટરમાંથી 5 જ થિયરી મેઇન છે તમારે કરવાની છે. તો તમારું જે 14 માર્કનું ચેપ્ટર છે એમાંથી 10 માર્ક તમે આસાનીથી લાવી શકો છો. દાખલાના કરાવીશ. દાખલા બે ટાઈપ છે. અમુકની અંદર બ્લોકનું વજન શોધવાનું આવશે, કાં તો પછી આપણે ઘર્ષણાંક એટલે કે એંગલ ઓફ ફ્રિક્શન ફાઇન્ડ કરવાનો આવશે. ઓકે, વેઇટ ઓફ બ્લોક કાં તો એંગલ ઓફ ફ્રિક્શન, બે વસ્તુ ફાઇન્ડ કરવાની આવશે. બીજો એક વિડીયો બનાવી દઈશ. પહેલા આટલી થિયરી પાક્કી કરી દો. ની અંદર થિયરી બી લગભગ 35 થી 40 માર્કની પૂછાશે. બીજા દાખલા આવશે તો થિયરી એક એવી વસ્તુ છે કે તમે મોડે કરીને એની અંદર માર્ક્સ લાવી શકો છો. દાખલાની અંદર મે બી કેલ્ક્યુલેશનમાં ભૂલ થાય તો એમાં માર્ક્સ કપાય, પણ આપણે 4 ચેપ્ટરના દાખલા તો જોઈ લીધા છે, એમાં તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. 5મા ચેપ્ટરમાંથી બે ટાઈપના દાખલા છે. આપણે બ્લોક ફાઇન્ડ કરવાનું, સોરી વેઇટ ઓફ બ્લોક ફાઇન્ડ કરવાનું કાં તો એંગલ ઓફ ફ્રિક્શન. અને 6થા ચેપ્ટરની અંદર તો બહુ ઇઝી દાખલા છે. તો હવે બે ટાઈપના દાખલા એડ કરી દઈશું. ચેપ્ટર 5ની આટલી થિયરી કરી દેવાની. ચેપ્ટર 6માં તો 3 કે 4 જ થિયરી છે એટલે આપણું એમ પૂરું થઈ જશે. ઓકે, તો ત્યાં સુધી આટલું ચેપ્ટર નંબર 5 ની થિયરી તૈયાર કરી દેવાની. આગળના ચેપ્ટર 4 તૈયાર કરી દેજો. એક્ઝામ નજીક છે. કોઈ બી જગ્યાએ પ્રોબ્લેમ આવે કોમેન્ટ સેક્શનમાં બતાવો. આઈધર ટેલિગ્રામ પર જઈને તમે મને મેસેજ કરો. જલ્દીથી સોલ્યુશન લાવવું પડશે. એક્ઝામ નજીક આવે છે તો તૈયારી આપણી બરાબર જોઈશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.